નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામે 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। નાનાવાડા વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત NP પટેલ માધ્યમિક વિભાગ અને BJ પંચાલ ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। નાનાવાડા હાઈસ્કૂલના પટાંગણમાં કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટીઓ, પોષક વિસ્તારની પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો અને કેળવણી મંડળના હોદ્દેદારો, કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજના પવિત્ર અને શુભ દિને વિદાય સમારંભના અધ્યક્ષ તરીકે મેડી ટીમ બાના વતની અને હાલ માલપુર સાબરકાંઠા બેંકમાં ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી રહેલા નંદુભાઈ ડાયાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમને સુશોભિત કરવા ડાયાભાઈ M પટેલ જેવા સામાજિક કાર્યકર તરીકે ખ્યાતનામ છે તેમના દ્વારા શાળાના બાળકોને આશીર્વચન પાઠવવા માટે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ આરંભે શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત તેમજ પ્રવચન તેમજ વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય સાથે શાળાની દીકરીઓને અભિનય ગીત વડે મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ અધ્યક્ષ મહોદય દ્વારા શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા પોતાનું ટેલેન્ટ બહાર પ્રદર્શિત કરવા અને ઊંચા સપના સાકાર કરવા અને માતૃશાળા, પોતાના પરિવાર અને ગામ અને દેશનું નામ રોશન કરવા માટેની હાકલ કરવામાં આવી હતી। નંદુભાઈ પટેલ તથા તેમના પરિવાર દ્વારા શાળાના તમામ બાળકોને કાર્યક્રમના અંતે ભોજનનો લાભ આપ્યો હતો। સાથે સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ આપી હતી। કેળવણી મંડળના હોદ્દેદારો અને અન્ય મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર।